એંગરની ડેફિનેશન એવી છે, એક મિનિટ. ઓકે, નથી વંચાતા. ઓકે ઓકે ઓકે, હું ટ્રાય કરું. મેં કીધું ને કે આજે એક નાની ખાલી પ્રોબ્લેમ થઈ કે પીપીટી ના થઈ શકી, પણ સ્ટીલ હું ટ્રાય કરું. એક જ મિનિટ. હા, એક જ મિનિટ આપો મને. આજે ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. તમને પીપીટી નથી દેખાતી ને? અરે, આ નથી દેખાતું એની વાંધો નથી. આપણે એક કામ કરીએ, ખાલી હું જે બોલું છું એ સાંભળજો. તમારા યસ, તમે લોકો ટેપ કરશો ને તમારી સ્ક્રીન, આ સ્ક્રીન, તો એને મોટું કરાશે તો તમને દેખાશે. જો ટ્રાય કરી જોજો. ઓકે ઓકે. તો યસ, વોટ ઇઝ એંગર અકોર્ડિંગ ટુ યુ? તો તમે કહેશો ગુસ્સો. જી જી, થશે, બિલકુલ થશે. ઓકે, તો તમે એના ઘણા બધા આન્સર આપી શકો છો, પણ રિયલ ડેફિનેશન એવી છે કે વેન યુ ફાઇન્ડ થ્રેટ ટુ એની ઓફ યોર બિલીફ. એક બહુ જ એકદમ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વાત હોય ને, તો એ એવી છે કે આપણે છે ને આપણી માન્યતા એટલે બિલીફ, આપણે જે વસ્તુમાં માનતા હોઈએ એ જ આપણને એકચ્યુઅલી સાચું લાગતું હોય કે બધાને માટે આ જ રાઈટ છે, એ આપણી માન્યતા કહેવાય. સ્ટ્રોંગલી આપણે જે વસ્તુ પર માનતા હોઈએ એ આપણી માન્યતા કહેવાય, આપણા પોતાની. બરાબર? તો આપણને જ્યારે આપણી માન્યતાને ઠેસ પહોંચી હોય એવું લાગે અને આપણા એક્સપેક્ટેશન્સ જો ફૂલફિલ ના થયા હોય, આપણા એક્સપેક્ટેશન, આ બે શબ્દો છે ને આખા સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી માન્યતાઓને ઠેસ પહોંચે અથવા આપણે જે એક્સપેક્ટેશન્સ રાખ્યા હોય એ એક્સપેક્ટેશન્સ પ્રમાણે કંઈ ના થાય, તો એ ટાઈમે જે ઇમોશન્સ આવે એને આપણે એંગર કહીએ છીએ. હવે એંગર એ એક જાતનો ઇમોશન છે. ઇમોશન એટલે લાગણી. બરાબર? હવે મને સાચું કહેજો કે આમાંથી કેટલા લોકો એવું એટલા માટે આવ્યા છે કે મને ગુસ્સો આવે છે એટલે હું અહીંયા આ સેશન અટેન્ડ કરવા આવ્યા છો, અને કેટલાક એમાંના એવા હશે કે એવું વિચારતા હશે કે મારા ઘરમાં કોઈકને ગુસ્સો આવે છે તો લાવ હું સેશન અટેન્ડ કરું અને એનામાં બદલાવ લાવું. તો પહેલી વાત કે જે લોકો પોતાનામાં ચેન્જ લાવવા માટે આવ્યા છે ને એ બધાને કોંગ્રેચ્યુલેશન. કારણ કે એંગર મેનેજમેન્ટ એ બીજું કંઈ જ નથી, એ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શનનો મતલબ જ થાય પોતાની અંદર તાકઝાક, પોતાની અંદરની તાકઝાક કરવી ને, એ સૌથી મોટું સ્ટેપ છે. એ વેરી ફર્સ્ટ સ્ટેપ છે, ઇનિશિયલ. બીજું કંઈ કરો કે ના કરો, પહેલાં તમારે શું કરવું જરૂરી છે? તમારી અંદર જે ઇમોશન્સ, જે લાગણી, જે ચેન્જીસ આવે છે એનામાં એક ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે જોવું પડે, તાકઝાક કરવી પડે કે આ ચેન્જીસ શું છે. રાઈટ? તો પહેલાં તો જો તમે બીજાના ગુસ્સાને ઠીક કરવા માટે આવ્યા હોય તો આઈ એમ વેરી સોરી ટુ સે ધીસ ઇઝ નોટ ધ સેશન ફોર યુ. કારણ કે એક વસ્તુ યાદ રાખીશું, આપણે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન સિરીઝમાં બેઠા છે. એનો મતલબ પોતાનામાં સેલ્ફ એટલે પોતાનામાં જે બદલાવ લાવવાનો છે એ પોતાના બદલાવની સિરીઝ ચાલે છે આ, નહીં કે બીજાના બદલાવની. અને બિલીવ મી, પોતાનામાં બદલાવ આવશે. એકચ્યુઅલી શું થાય છે ખબર છે? આપણને એવું લાગે છે કે બહારની દુનિયા બદલાશે ને એટલે મને ખુશી મળશે, બહારના બીજા લોકો બદલાશે ત્યારે મને સારું લાગશે. પણ એકચ્યુઅલી પોતાની જાતને બદલીશું, પોતાના ઇમોશન્સને બદલીશું, નાના નાના ચેન્જીસ લાવીશું તો ઓટોમેટિક આપણી દુનિયા, બહારની દુનિયા પણ બદલાયેલી દેખાશે. આ ગેરંટી છે, આ એક્સપિરિયન્સ્ડ છે અને ઘણા બધા લોકો આ એક્સપિરિયન્સ કરી ચૂકેલા છે. બરાબર? તો આઈ એમ હાર્ટલી વેલકમ યુ કે જો તમે એવું સમજીને આવ્યા હો
કે ગુસ્સો મને આવે છે એટલા માટે મારે થોડો બદલાવ લાવવો છે. તો એ બહુ જરૂરી છે પહેલું તો એ સ્ટેપ સમજવા માટે કે તમે એટલીસ્ટ એટલું એક્સેપ્ટ કર્યું. બરાબર. હવે બીજું, આપણે ગુસ્સાને કોની સાથે કમ્પેર કરતા હોઈએ છીએ? આગ, ફાયર. બરાબર. હવે આગ એટલે કે ફાયર સારી વસ્તુ કહેવાય કે ખરાબ વસ્તુ? તો આપણે ચોક્કસ આપણી પાસે તો જવાબ એવું જ હશે કે સારી પણ કહેવાય ને ખરાબ પણ. કેમ? કારણ કે આગ જો સારી રીતે રાઈટ અમાઉન્ટમાં વપરાય તો એ સારી છે. કેમ? જો આપણે કુકિંગમાં શું વાપરીએ છીએ? એક જાતની આગ જ છે. બરાબર. એક છે લોખંડ જેવી મેટલ કે જે એકદમ હાર્ડ કહેવાય, એને ઓગાળવા માટે પણ આગ વપરાય છે. બરાબર. આવા તો ઘણા બધા એના યુઝીસ છે. તો રાઈટ યુઝ કરેલો હોય તો આગ સારી છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? રાઈટ જગ્યા પર એનો યુઝ થયો હોય તો આગ સારી છે. પણ રોંગ જગ્યા પર યુઝ કર્યો હોય તો? અચ્છા, આપણે એંગરના બહુ બધા પર્સપેક્ટિવ જોવાના છે, પણ એમાંનો એક પર્સપેક્ટિવ આપણે જોઈએ. વોરમાં શું જોઈએ? એક ગુસ્સો, અને એકચ્યુઅલી જોવા જઈએ તો એને જુસ્સો કહેવાય. એક જુસ્સો, એક જુનૂન એવું જોઈએ. તો એ ગુસ્સો, એ જુસ્સો, એ બધું એક જાતનું શું કહેવાય? એંગર. પણ જો વોરમાં એંગર પાર્ટ ના હોય તો એ વોર આપણે જીતવાના ચાન્સ રહે. રાઈટ. તો કહેવાનો પર્પઝ શું છે કે જો આપણે આગ એટલે કે અહીંયા આપણે જે આગની વાત કરી રહ્યા છે, એંગર, જેને આપણે આગ સાથે સરખાવતા હોઈએ છીએ, આપણા અંદરવાળી આગ જો રાઈટ વે પર આપણે યુઝ કરીએ તો ચોક્કસ આપણને એનું પણ એક સારું પરિણામ મળે. હવે આ રાઈટ વે પર યુઝ કરવાની વાત આવી ને, તો આપણા બધામાંથી ઘણા બધાને મનમાં એવું થતું હશે કે હું ગુસ્સો કરું છું પણ બહુ લિમિટેડ અથવા બહુ સારી જગ્યા પર અથવા એના સારા આઉટકમ માટે કરું છું. ખાસ કરીને આ શબ્દો પેરેન્ટ્સ વધારે વાપરતા હોય. પેરેન્ટ્સ શું કહે? મારે મારા છોકરાને લડવું જ પડે, ગુસ્સો કરવો જ પડે તો જ એ સુધરે. બરાબર. તો આ વાત પર પણ આપણે ચોક્કસ લાસ્ટમાં ફોકસ કરશું. બીજું, જો આપણે ટાઈપ્સ ઓફ એંગર જોવા જઈએ તો ટાઈપ્સ ઓફ એંગરમાં આપણી પાસે આમાં છે ને, ટાઈપ્સ એટલે એવું નથી, આમાં અલગ અલગ વેથી ટાઈપ્સ ડિસાઈડ થતા હોય છે. પણ મેં સેશનને બહુ ઇઝી વેમાં સમજાય એ માટે ટાઈપ્સ ઓફ એંગર અને જે વે ઓફ એક્સપ્રેશન ઓફ એંગર છે એ બધાનું કોમ્બિનેશન એક સાથે મૂક્યું છે, જેથી કરીને થોડી ક્લેરિટી વધારે સારી આવે. જો શાઉટિંગ કરવામાં આવે, કશી વસ્તુ ફેંકવામાં આવે, અને મોટે ભાગે ફેશિયલ એક્સપ્રેશન આપણે આમ મૂઢા પર જે હાવભાવ આવતા હોય છે એનાથી, સેર્કેઝમ એટલે બધાને કદાચ ખ્યાલ હશે, મહેણા ટોણા જે કહીએ છીએ. બરાબર. ક્રિટિસિઝમ, ફ્રસ્ટ્રેશન, અકળાઈ જવું, છણકા કરવા, ચીડ કરવું, ડર એ પણ એક જાતનો છુપો એંગર છે. કોઈનો ગુસ્સો કોઈના ઉપર કરવો, ઝઘડો કરવો, લડાઈ કરી, કેટલાક લોકોને તો છે ને સ્વભાવમાં જ ગુસ્સો કરવું, અકળાવવું, ચીડાવવું એ બધું સ્વભાવમાં જ હોય છે. હા, તો એવા લોકો સ્વભાવગત જ એંગર વાળા હોય છે. કેટલાક લોકો અણગમો બતાવીને એંગર એક્સપ્રેસ કરતા હોય છે. અણગમો બતાવીને એટલે કે ચીડાઈ જઈએ અથવા રીસાઈ જઈએ, રૂડલી વાત કરીને, રૂડલી એટલે ખરાબ રીતે વાત કરીને. કેટલાક લોકો એંગર હડતાલ કરીને બતાવતા હોય છે. અને તમને ખબર છે, કેટલાક લોકોને છે ને વાતે વાતે ભૂખ લાગે, ગુસ્સો કરે ને પછી વાતે વાતે ભૂખ લાગે. તો આ બધા એ વે ઓફ એક્સપ્રેશન ઓફ એંગર છે. હવે આ વે ઓફ એક્સપ્રેશન ઓફ એંગર ખાલી આટલા પણ નથી, હજુ ઘણા બધા એવા છે કે જે એંગરને રિપ્રેઝન્ટ કરે છે. હવે તમને જોઈને એમ થશે કે બસ આટલું જ લિસ્ટ, પણ ના, હજુ આપણે ઘણી બધી રીતે ડિફાઇન કરી શકીએ કે જેનાથી આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. બરાબર. પણ આપણે છતાં આપણે જે રિસ્પોન્સિબલ સિચ્યુએશન્સ કહી શકાય, રીઝન્સ કહી શકાય, એંગર માટેના કારણો કહી શકાય, એ કારણો એકવાર જોઈ લઈએ. કારણ કે આપણે કારણો એકલા જોવા નથી આવ્યા, પણ યસ,
આપણે આ કારણોને જાણીશું તો આપણા માટે કામ કરવાનું થોડું સહેલું થશે. કયા કારણો હોઈ શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ, આપણું ધાર્યું ના થાય એટલે ગુસ્સો આવે. આ એક બેઝિક રીઝન છે ગુસ્સો થવાનો. બીજા ઘણા બધા રીઝન છે, પણ આ 90% કેસમાં આ જ એક રીઝન હોતું હોય છે. બરાબર. બીજું, ક્યારેક એવું થાય કે સામેવાળા આપણી વાત ના સમજે ત્યારે, સામેવાળા આપણે કહીએ એનાથી કંઈક અલગ જ કરતા હોય ત્યારે. આ બે સિચ્યુએશન ઘણી બધી વાર પેરેન્ટ્સ સાથે વધારે થતી હોય છે. બરાબર. આપણે બાળકોને કહીએ એનાથી કાં તો એ કંઈક ઉલટું જ કરે, કે આપણી વાત સાંભળે નહીં, સમજે નહીં, અને એને કારણે આપણને આવે ગુસ્સો. બરાબર. કેટલાક લોકો બીમાર એવા હોય છે કે બીમારીના બીમારીના સમયમાં અકળાયેલા, ચીડાયેલા ને ગુસ્સામાં રહેતા હોય છે. કેટલાક લોકો એવું હોય છે કે પોતાના વિચારો અને જે ઇમોશન્સ છે એનો પોતાના પર કંટ્રોલ જ ના કરી શકે, એટલે નાની નાની વાતે છણકાઈ જાય. બરાબર. કેટલાક લોકો એવા હોય છે કે એમને કેપેસિટી કરતાં વધારાનું કામ કાં તો લેવાઈ ગયું હોય, ક્યાં તો કોઈ આપી દીધું હોય, અને એ આપણાથી પૂરું થાય નહીં એવી સિચ્યુએશન લાગતી હોય એટલે શું થાય? અકળામણ. બરાબર. હવે કોઈકની સાથે કમ્પેરિઝન કરવામાં આવે. આ બધા છે ને, આ બધા રીઝન્સ યાદ રાખજો, બધા રીઝન્સ, કારણ કે સોલ્યુશન પણ કંઈક ને કંઈક આની અંદર જ છુપાયેલા છે. એ લાસ્ટમાં તમને ખબર પડી જશે એના સોલ્યુશન. તો કોઈની સાથે કમ્પેરિઝન કરવામાં આવે ને તો પણ આપણને બહુ ગુસ્સો આવે. બીજા બધા પાસે આપણે જે એક્સપેક્ટેશન્સ રાખવામાં આવે, સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે ને, એક્સપેક્ટેશન, એ ખાલી એંગર પૂરતું નથી, પણ બધા બહુ જ ઇમોશન સાથે જોડાયેલું છે. બહુ જ બધા ઇમોશન્સને ડિસ્ટર્બ કરતી વસ્તુ છે. બરાબર. તો એક્સપેક્ટેશન્સ અને કેવી રીતે, કેટલી માત્રામાં, કોની સાથે રખાય એનો વિચાર કરવો જોઈએ. બીજું છે, ઇગોઇસ્ટિક પર્સન જે હોય એને પણ ગુસ્સો વારે ઘડે આવી જાય. કેટલાક જે ફિલિંગ ઓફ રિજેક્શન, કશું કોઈને કીધું હોય ને તો એમને એવું ફીલ થઈ જાય કે આ મને રિજેક્ટ કરે છે, આ મને સમજતા નથી, આ મને અવોઇડ કરે છે. રાઈટ. અને એક સિચ્યુએશન છે જજમેન્ટલ. આ જજમેન્ટલ વર્ડ છે ને, સમજવા જેવો છે. આપણે ઓલવેઝ બીજાને પહેલેથી જજ કરતા હોઈએ છીએ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જે લોકો આજે મારી સાથે જોડાયા છે એ જો પહેલી વાર જોડાયા હોય અને આજનો સેશનમાં એમને જરાય મજા ના આવી હોય, એટલે સ્વાભાવિક રીતે શું થશે? બીજા સેશન અટેન્ડ જ નહીં કરે. બરાબર. કેટલાક લોકો એવા હશે કે જે 2-3 જ સેશન અટેન્ડ કર્યા હોય, પણ ત્રીજો સેશન કદાચ ના મજા આવી હોય તો ત્યારે જજ કરી લેશે કે આમાં ઠીક છે, કંઈ બહુ મજા નથી, કોક વાર આવે છે તો જોઈશું. જસ્ટ એક્ઝામ્પલ્સ છે. તો જજમેન્ટ, આ ખાલી હું અત્યારે મારી એક્ઝામ્પલ આપીને કહું છું. આવી ઘણી બધી સિચ્યુએશન હોય છે જેમાં આપણે બીજાને બહુ જ ઇઝીલી જજ કરી લેતા હોઈએ છીએ, અને આવી કન્ડિશનમાં ક્યારેક રોંગ કોમ્યુનિકેશન ઊભું થાય છે, અને એ રોંગ કોમ્યુનિકેશન આખી સિનારીઓ એવું ઊભું કરે છે, ગલતફહેમી ઊભી કરે છે, અને પછી એ એંગર ક્રિએટ કરે છે. રાઈટ. તો આ બેઝિક રીઝન્સ હોય છે જનરલી. યસ, તમે પણ એમાં એડ ઓન કરી શકો છો જો તમને કંઈ મગજમાં આવ્યા હોય તો. પણ આ સિવાય આપણે આમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે સમજવી પણ પડશે અને જાણવી પણ પડશે, કારણ કે જાણીશું ને તો જ આપણે પોતાની જાતને નક્કી કરી શકીશું કે આપણે કઈ કેટેગરીમાં બેઠા છે. આપણને બધું જ ખબર છે કે ગુસ્સાથી કેટલીક ટાઈપના નુકસાન છે, અને એમાંનું કોઈકને એસિડિટી થઈ જાય, કોઈકને માથું દુખવા લાગે એટલે કે પિત્ત થઈ જાય, કેટલાકને ડિપ્રેશન આવી જાય, અને લોસ ઓફ મેમરી લોંગ ટર્મ પર થતી જ હોય છે. કેટલાક લોકોને એક બેડ હેબિટ બની જાય છે, વાતે વાતે ગુસ્સો કરવાની એક આદત બની જાય છે, અને એ આદતમાં આવી જાય છે વાતે વાતે ગુસ્સો કરવો એ, અને એને લીધે રિલેશનશિપ બગડતા હોય છે. તમે બધાએ જોયું હશે કેટલાય એવા રિલેશનશિપ છે કે જે માત્ર નાની જે કહેવાય ને કે અણસમજણને લીધે, મિસકોમ્યુનિકેશનને લીધે, અને એ મિસકોમ્યુનિકેશનને લીધે એકબીજા પર થયેલા ગુસ્સાને લીધે સંબંધો બગડતા હોય છે. બરાબર. તો સંબંધ તો બગડે, ઘણીવાર કામ પણ બગડતા હોય છે ગુસ્સામાં, અને એવા ઘણી બધી સિચ્યુએશન હોય છે કે એકવાર ગુસ્સો કર્યો એને લીધે કામ બગડ્યું, અને આ કામ કેવું બગડ્યું ખબર છે
કે એ સમયે જ કરવાનું જરૂરી હતું. મેં નીચે એ પણ લખ્યું છે કે રાઈટ ટાઈમ હાથમાંથી નીકળી જાય. કોઈક વાર એવી સિચ્યુએશન હોય છે કે ગુસ્સાને કારણે જે તે ટાઈમે જે કરવું જોઈતું હતું એ આપણે ના કરી શક્યા અને એ સમય નીકળી ગયો. અને એ સમય નીકળી ગયો તો નીકળી ગયો, પણ પછી એ સમય, એ કામ, એ બધું જ બગડ્યું અને એ આપણા હાથમાંથી જતો રહ્યો. અને આપણને બધાને ખબર છે કે ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો, ગયેલી ઓપોર્ચ્યુનિટી ક્યારેય પાછી નથી આવતી. તો ક્યારેક રાઈટ ટાઈમ પણ આપણા હાથમાંથી નીકળી જતો હોય છે અને પછી હમણાં જ કોઈએ વાત કરી એ પ્રમાણે આપણને પસ્તાવાનો વારો આવે છે. બરાબર? તો પસ્તાવવું ના પડે એના માટે જ આજે આપણે ભેગા થયા છે. બરાબર ને? કેટલાક લોકોને ગુસ્સામાં છે ને વસ્તુની તોડફોડ કરવામાં આદત થઈ જાય છે. તો છૂટું ફેંકવા માંડે, દરવાજા પછાડે, ઘણું બધું એવું જાત જાતનું કરતા હોય છે પોતાના ઇમોશન્સને બતાવવા માટે. બરાબર? કેટલાક લોકો તકિયા તોડે, ફેંકે, ઘણું બધું આવું કરતા હોય છે. અને હજુ બીજું નુકસાન છે વેસ્ટ ઓફ એનર્જી. હમણાં જ વાત કરી, ઇમોશન છે આપણા એક જાતના, એંગર એ એક જાતનું ઇમોશન છે અને ઇમોશન એ એક એનર્જી છે. તો એનર્જી આપણી જેવી રીતે ફાયરને રાઈટ જગ્યા પર યુઝ કરવાથી એના આપણને બેનિફિટ્સ મળે છે, એવી રીતે આ ઇમોશનને રાઈટ જગ્યા પર વાપરવાથી પણ એના ફાયદા થાય છે. એટલે ગુસ્સો કરવો જરૂરી છે એવું જરાય નથી કહેતી. બરાબર? પણ ગુસ્સો ક્યાં કરવો, કેટલો કરવો એની પણ આપણે વિચારણા કરીશું. અને સૌથી મોટું નુકસાન જે કહેવાય ને, એ નુકસાન એ છે ક્રિએટ્સ હર્ટ. હવે એ હર્ટ જે ક્રિએટ થાય ને, કેટલાક લોકોને છે ને કેવી આદત હોય છે, અમુક લોકો કેવા હોય કે એકવાર ગુસ્સો કર્યો પછી બહુ જલ્દી નોર્મલ પણ થઈ જતા હોય છે. પણ એમને નથી ખબર કે એમને સામેવાળાને ગુસ્સો જે કર્યો એ સામેવાળાના મગજ પર એ ઉતરી ગયો છે, એના દિલમાં એ રહી ગયું છે, એ હર્ટ રહી ગયું છે. એ હર્ટને હીલ થવામાં બહુ જ મોટો સમય લાગતો હોય છે. નો ડાઉટ ડિપેન્ડ ઓન ધ પર્સન, પણ સ્ટીલ આપણે સમજીએ છીએ કે આપણે ગુસ્સાને પી ગયા અથવા આપણે એ વાતને જવા દીધી તો આપણે તો સારું કામ કર્યું, પણ ખાલી એટલાથી નથી પતતું. કેમ? કારણ કે સામેવાળાને જે આપણે એકવાર જે ગુસ્સો એનર્જી આપી દીધી, એ એનર્જી એને આવી ગઈ છે, એ એનર્જી એનામાં આવ્યા પછી એને પોતાને પણ હીલ થવામાં બહુ ટાઈમ લાગતો હોય છે. તો એ કામ આપણા તરફથી બહુ ખોટું થઈ ગયું કહેવાય. તો સમજવાની વાત એ છે કે ગુસ્સાથી ઘણા બધા નુકસાન થાય છે અને આપણે બધાએ જાણીએ છીએ, આ કંઈ નવું નથી. આના સિવાય પણ કદાચ તમને કોઈક બીજા નુકસાન ખબર હોય તો મને ચોક્કસ શેર કરજો તમે. બરાબર? પણ આ સૌથી બેઝિક વધારે પડતા જે નુકસાન કહેવાય એ વધારે આ ટાઈપના નુકસાન થતા હોય છે. હવે તમને થોડી 2-3 વાર્તા કરીને આપણે આગળ જઈએ. તમને બધાને ખબર હશે કે ગુસ્સામાં છે ને વ્યક્તિ ધીમેથી ના બોલે, ગુસ્સામાં હંમેશા વ્યક્તિ મોટેથી બોલે. કેમ? કોઈને ખ્યાલ છે? ગુસ્સામાં. અને તમે એક વસ્તુ બીજું જોયું છે, જ્યારે બે પ્રેમ કરવા વાળા લોકો હોય ને, પ્રેમીઓની જ વાત કરી લઈએ હમણાં, ચાલો. બે પ્રેમીઓ હોય, બરાબર? તો એમને ગમે એટલા દૂર બેઠા હોય તો ઈશારાથી વાત થઈ જતી હોય છે. પણ જે બે વ્યક્તિ ગુસ્સામાં હોય, આમને સામને જ હોય, એકબીજાની સામે જ ઉભેલા હોય, તો પણ એમને મોટેથી બોલવું પડે છે. તો ફરક ક્યાં પડ્યો? ફરક જે પડ્યો એ મનની અંદર પડ્યો. મનની અંદર બંને વ્યક્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય છે અને પેલા જે પ્રેમ કરવા વાળા વ્યક્તિઓ છે એ મનથી એકબીજાની નજીક આવેલા હોય છે, એટલે એમને ઈશારાઓ પણ સમજાઈ જાય છે. જ્યારે ગુસ્સામાં આવેલી વ્યક્તિઓ પોતાને મનથી એટલા દૂર કરી દે છે કે એમને એવું લાગે છે કે મારે હવે મોટેથી જ બોલવું પડશે તો જ એને કદાચ સંભળાશે. તો આ ડિસ્ટન્સ આવી જાય છે મનમાં. બરાબર? ઓકે, તો ખબર પડી ગુસ્સામાં વ્યક્તિને મોટેથી બોલવાની કેમ ઈચ્છા થાય છે? મનથી એ વ્યક્તિઓ પોતાની જાતને દૂર કરી દે છે, એવી એમને એક લાગણી થાય છે. બરાબર? ઓકે, બીજી એક સ્ટોરી છે, બહુ સરસ સ્ટોરી છે. એક દીકરી છે જે લગ્ન કરીને સાસરે જાય છે. સાસરે શરૂઆતમાં તો બધું ઠીકઠાક ચાલે છે,
પણ ક્યાંક થોડાક ટાઈમ પછી એને થોડાક વર્ષો જતા રહે છે, એને થોડું એડજસ્ટ કરવાનો ટ્રાય કરે છે, પણ એને ધીમે ધીમે એના સાસુ પ્રત્યે બહુ નફરત થવા લાગે છે. એને એના સાસુ કંઈ કે ગમે નહીં, બહુ છણકા થાય, એને અકળાઈ જાય છે. અને ક્યારેક તો એમ થાય છે કે હું એમને જરાક કંઈક કરું એવું, કે એટલા બધા ગુસ્સામાં આવી જાય છે. હવે આ સિચ્યુએશનમાં એ એની મમ્મીને નથી કહી શકતી, કારણ કે એની મમ્મીને જ્યારે પણ કહે છે ત્યારે એવું કહે છે કે આવું બધું તો ચાલ્યા કરે અને સ્વીકારી લેવાનું, પણ એ નથી, સહન નથી થતું. કરે છે એવું કે એક મહારાજ પાસે જાય છે અને એના મનની વાત મૂકે છે. મહારાજ બહુ જ સમજુ હતા, એટલે આખી એની બધી વાતો સમજ્યા પછી એ મહારાજ એવું કહે છે કે જો દીકરા, આમ તો એક સંત થઈને મારાથી આવું કામ ના થાય, પણ તારી લાગણીઓ જોઈને મને એવું લાગે છે કે તને બહુ જ તકલીફ પડી રહી છે, તો હું તને આ એક પડીકી બાંધી આપું છું. આ પડીકીમાં જે દવા છે એ દવા તારે તારા સાસુને 3 ટાઈમ ખાવામાં મળાઈને આપવાની છે. ખાલી કન્ડિશન એટલી છે કે આ તારે 3 મહિના સુધી આપવાની છે, રોજ 3 વખત આપવાની છે. કંઈ પણ કોઈ પણ ટાઈપનું ખાવા પીવાનું, ચા હોય તો ચામાં, જમવાનું હોય તો જમવામાં, એને ભેળવી દેવાનું, એમને ખબર ના પડે એવી રીતે. અને પછી એને તારે પ્રેમથી ખવડાવવાનું. 3 મહિનાના અંતે હવે એ મરી જશે. તો એ દીકરી તો ખુશ થઈ ગઈ, અરે વાહ, ચાલો એક છુટકારો મળશે. કારણ કે એના મગજમાં એક ખોટા ઇમોશન્સ બેઠેલા હતા કે મને આ વ્યક્તિ જોઈએ જ નહીં. તો એને થયું ચલો આટલું સહેલું છે, પણ ત્યારે મહારાજે બહુ ચોખ્ખી વાત કરી હતી કે તારે 3 મહિના સુધી 3 ટાઈમ અને ખૂબ જ પ્રેમથી વાત કરતા રહેવાનું છે એમની સાથે. અને આમ પણ 3 મહિના છે, તારે ક્યાં વધારે રહેવું છે એમની સાથે. તો આ 3 મહિના એમને તારે હસી ખુશીથી નીકળે એવી રીતે કાઢવાના, અને આ 3 મહિના તારે દવા યાદ કરીને રોજ આપવાની. એ બહુ જ ખુશ થઈ જાય છે અને લગભગ 1.5 થી 2 મહિના પતવા આવે છે ત્યારે એ મહારાજ પાસે પાછી જાય છે. તો મહારાજ પૂછે છે કે શું ઝેરની અસર થવા માંડી છે? જે દવા આપી હતી એની અસર થવા માંડી છે? કારણ કે 3 મહિના પછી તો તારા સાસુ ગુજરી જવાના છે. ત્યારે એ દોડતી એવું કહેવા આવે છે કે મહારાજ, મારે હવે એમને મારી નથી નાખવા, એટલે પ્લીઝ હવે આ દવા મારે બંધ કરવી છે. અને અત્યાર સુધી જો કોઈ દવાની અસર થઈ હોય તો મારે એ અસર ના થાય એવી બીજી એક દવા આપી દો. તો મહારાજ સરપ્રાઈઝ થઈ જાય છે કે તમે તો દવા માંગવા આવ્યા હતા. શેની દવા માંગવા આવ્યા હતા? કે જેથી કરીને તમારે જે વ્યક્તિને તમને નફરત છે એ તમારે આ દુનિયામાં જોઈતા જ નથી. તો તમારું કહેવું તો એવું હતું કે મરી જાય તો સારું. ત્યારે એ રડતા એવું કહે છે કે એમની સાથે પ્રેમથી વાત કરવાની હતી. એ 3 જ મહિના છે કરીને મેં બહુ જ દિલથી પ્રયત્નો કર્યા કે હું એમની સાથે પ્રેમથી વાત કરું, અને એવી જ રીતે થઈને અત્યારે મને એમના પર એટલો બધો પ્રેમ છે, કારણ કે હું પ્રેમથી વાત કરતી હતી એટલે એ પણ મારી સાથે પ્રેમથી વાત કરતા હતા. અને અત્યારે અમારો સંબંધ બહુ સરસ થઈ ગયો છે. કહેવાનો મતલબ તમે કદાચ સમજી ગયા હશો કે ક્યાંક આપણે મનમાં બાંધી રાખેલી ગાંઠો જ આપણને મુશ્કેલી ઊભી કરતી હોય છે. એટલે તકલીફ સાસુ તરફથી પણ નથી, તકલીફ વહુ તરફથી પણ નથી, પણ ક્યાંક નાની વાતોને પકડી રાખવાથી પણ સંબંધો બગડતા હોય છે, અને ક્યાંક નાની વાતોને બદલી નાખવાથી પણ સંબંધો સુધરતા હોય છે. બરાબર? હવે તમને બીજું એક નાનું એક્ઝામ્પલ આપું કે એક બોસ હોય, પોતાની ઓફિસમાં 4 કર્મચારીઓ, જે આમ તો ઘણા બધા છે, એમાંથી 4 મેઇન કર્મચારીઓ જે હતા, એ મેનેજરને કેબિનમાં બોલાવે અને એ મેનેજર, 4 મેનેજર પોતપોતાનો રિપોર્ટ રજૂ કરે. એ જોઈને બોસ ચારેય ઉપર, કારણ કે ચારેયને ભેગા થઈને રિપોર્ટિંગ કરવાનું હતું, એ રિપોર્ટ જુએ છે. બોસ ચારેય જણ પર ખૂબ ગુસ્સો થાય છે, ખૂબ અકળાય છે, ખૂબ બધું એમને સંભળાવે છે. ચારેય જણ કેબિનમાંથી બહાર આવે છે ત્યારે ચારેયનો રિસ્પોન્સ શું સરખો હશે પોતાના બોસ માટેનો? આની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું. બરાબર?
અને એ તમે મને કહેજો કે એમનો રિસ્પોન્સ કેવો હશે અને શું રિસ્પોન્સ હોઈ શકે. ઓકે, હવે આ છે ને બહુ જાણવા જેવી અને સમજવા જેવી એક વાત છે, એક પ્રશ્ન છે જે તમે બધા મને તમારા મનમાં આપજો. પહેલાં તો આપણે કોની ઉપર ખરેખર ગુસ્સો કરતા હોય છે ખબર છે આપણને? આપણે બોસ પર કરી શકીએ, જે લોકો કામ કરતા હોય છે એની વાત કરું છું. આપણે કોઈ ટીચર પર કરતા હોય બાળકો, કોઈ રિલેટિવ કે જે આપણાથી ઉંમરમાં અને સંબંધમાં મોટા હોય એવા રિલેટિવ પર કરી શકીએ, આપણે ત્યાં આવેલા મહેમાન પર કરી શકીએ? તો જવાબ આપણે બધા ચોક્કસ ના જ આપીશું. પણ કેમ ના? ગુસ્સો આવતો હોય તો બધા પર આવવો જોઈએ ને, કોઈ એક જગ્યા પર કે કોઈ એક વ્યક્તિ પર થોડો આવવો જોઈએ. ખરેખર ગુસ્સાનો ઇમોશન આપણી અંદર હોય તો એ ક્યારેય અને કોઈની પર પણ થઈ શકે એવું હોય ને. પણ બોસ જે હોય, કર્મચારી બોસ ઉપર ના કરે. કેમ? કારણ કે ત્યાં પોઝિશન મેટર કરે છે. ટીચર પર બાળકો ના કરે. કેમ? કારણ કે ત્યાં નોલેજ મેટર કરે છે, રિસ્પેક્ટ મેટર કરે છે. કેમ? કારણ કે આદરણીય કહેવાય ને ટીચર તો. રિલેટિવ પર આપણે ના કરીએ કારણ કે ત્યાં એક સંબંધ જે કહેવાય એ સંબંધ મેટર કરે છે. અને મહેમાન પર પણ આપણે ના કરીએ કારણ કે આપણને ખબર છે કે થોડા દિવસ માટે આવેલા છે તો આપણે એમનું આગતા સ્વાગતા આદર કરવાનું હોય, રિસ્પેક્ટ કરવાનું હોય, નહીં કે ગુસ્સો કરવાનો હોય. બરાબર? તો એકચ્યુઅલી ખરો જવાબ શું છે ખબર છે? આપણે ગુસ્સો ક્યાં કરીએ છીએ? તો આપણે ગુસ્સો ત્યાં કરીએ છીએ જે લોકો આપણા ગુસ્સાને સાંભળી લે છે, સહન કરી લે છે. જેમાંથી સૌથી વધારે તમારી નજીકનું કોઈ વ્યક્તિ કહેવાય ને, નજીકનું વ્યક્તિ એટલે સંબંધમાં નજીકનું વ્યક્તિ, આડોશ પાડોશની વાત નથી ચાલતી. સંબંધમાં નજીકનું વ્યક્તિ હોય અથવા કોઈ બહુ મોટા મનનું વ્યક્તિ હોય જે તમારી વાત સાંભળીને સમજી લેતો હોય કે ભાઈ કંઈ નહીં, આનું જરાક છે એવું, હમણાં ઠંડો પડી જશે. અથવા તો તમારી નીચે કામ કરતું કોઈ વ્યક્તિ હોય, એ કે કોણ? મજૂર હોઈ શકે, આપણાથી સંબંધમાં નાની વ્યક્તિ હોઈ શકે, આપણા કોઈ પરિવારજનો હોઈ શકે, આપણા બાળક પણ હોઈ શકે. કેમ? કારણ કે આ લોકો આપણો ગુસ્સો સાંભળી કેમ લે છે? કારણ કે ત્યાં એવું સમજે છે કે કેટલાક લોકોની સિચ્યુએશનમાં એવું હોઈ શકે કે કંઈ વાંધો નહીં, એ મોટા છે આપણાથી, કંઈ વાંધો નહીં, એ હમણાં ઠંડા પડી જશે, એ આવા જ સ્વભાવના છે. બરાબર? એટલે કે આપણે ગુસ્સો વધારે પડતો ક્યાં કરતા હોઈએ છીએ? જ્યાં આપણને આપણી અમુક પોઝિશન લાગતી હોય, આપણને મોટાપો લાગતો હોય કે આ હું આવી જગ્યાએ આવી વ્યક્તિઓ સાથે વાત ગુસ્સાથી કરી શકું છું. બરાબર? તો આપણા આ માઇન્ડસેટને પણ થોડું ધ્યાનથી વિચારવા જેવું છે. અને આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ હવે કામ કરવાનું છે એ છે આઈડેન્ટિફાય સિચ્યુએશન વિચ ટ્રિગર યોર એંગર ઇમોશન. કઈ સિચ્યુએશન? આ છે ને હવે રેમેડીઝ ચાલુ કરીએ છીએ આપણે. રેમેડીઝ એટલે કઈ સિચ્યુએશનથી આપણને વધારે ગુસ્સો આવે છે એ સિચ્યુએશન. કારણ કે મેં તમને પહેલું જ સ્ટેટમેન્ટ કીધું હતું. કારણ કે એંગર મેનેજમેન્ટ ઇઝ નથિંગ બટ ઇન્ટ્રોસ્પેક્શન. પોતાનું સ્વનિરીક્ષણ કરવું પડશે. તમે જોશો ધ્યાનથી કે આ કયા ઇમોશનની વાત ચાલી રહી છે, ક્યારે મને આવા ઇમોશન આવે છે, એ બધું ધ્યાનથી જોશો ને ત્યારે તમને સમજાશે કે આ કન્ડિશનમાં મને ગુસ્સો વધારે આવે છે. હવે તમને બીજી એક વસ્તુ જાણીને સરપ્રાઈઝ થશે કે એંગર એ ખાલી એવું નથી કે આપણે બીજા પર કરીએ છીએ. ટુ બી વેરી ઓનેસ્ટ, આપણે ઘણી બધી વાર પોતાના પર પણ ગુસ્સો કરતા હોઈએ છીએ. અજાણતા જ આપણે પોતાના પર પણ ઘણીવાર ગુસ્સો થતા હોઈએ છીએ. કેવી કન્ડિશનમાં? ઘણીવાર છે ને આપણે અમુક સિચ્યુએશન, અમુક પ્રોબ્લેમ્સ જે કહેવાય ને એની ચિંતાઓ કરતા હોઈએ છીએ. બરાબર? અને એ ચિંતાઓને કારણે આપણને ગુસ્સો આવતો હોય છે પોતાના પર કે એક તો મારા પર સેલ્ફ કંટ્રોલ રહ્યો નથી. બીજું, કેટલીક ટ્રોમેટિક ઇવેન્ટ્સ આપણી લાઈફમાં થઈ હોય છે, કેટલીક દુઃખભરી સિચ્યુએશન ને બધું, અને એની મેમરીઝ જે હોય છે એ મેમરીઝ
ક્યારેક નથી એવું બનતું કે આપણે 15 વર્ષ 20 વર્ષ પહેલાની વાતો અત્યારે વાગોળતા હોઈએ છીએ અને એને લીધે પણ ક્યારેક આપણને ગુસ્સો આવતો હોય છે. તો આવી સિચ્યુએશનમાં અને ક્યારેક આપણે ગિલ્ટ ફીલ કરતા હોઈએ છીએ, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ખોટું થઈ ગયું, મેં ખોટું આવું કર્યું, આ બધા વિચારોને કારણે પણ ક્યારેક આપણને ગુસ્સો આવતો હોય છે. બરાબર? તો પોતાના પર ગુસ્સો એ પણ એક સિચ્યુએશન વિચારવા જેવી છે કે આપણે કેવી કેવી કન્ડિશનમાં પોતાના પર ગુસ્સો કરીએ છીએ. બરાબર? અચ્છા, તમને બધાએ વોટ્સએપમાં સ્ટોરી કદાચ સાંભળી પણ હોય, પણ છતાં કોઈ એકાદ જણ જો બોલી શકો તો મને જવાબ આપજો કે આપણે ચાનો કપ લઈને જઈ રહ્યા હોય, અચાનકથી કોઈકનો ધક્કો વાગે તો શું થાય? ચા ઢોળાય? પણ હવે ચા કેમ ઢોળાય એ મારો પ્રશ્ન છે. જો ચાનો કપ આપણે લઈને જઈ રહ્યા હોય, અચાનકથી ધક્કો વાગે તો એમાંથી ચા ઢોળાય. તો એ ચા કેમ ઢોળાય? કોઈ મને જવાબ આપી શકશે? વેરી નાઇસ, વેરી નાઇસ. આ ભાવનાબેનનો અવાજ લાગે છે. ઓકે, બહુ સરસ. ચા એટલા માટે ઢોળાઈ કારણ કે કપની અંદર ચા હતી. કપની અંદર કોફી હોત તો કોફી ઢોળાત. બરાબર? અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ છે, આપણે એમ કહીએ છીએ ને કે મને ગુસ્સો આવી જાય છે. ક્યાંથી આવ્યો? બહારથી આવ્યો? કોઈ બીજાની સિચ્યુએશનને લીધે આવ્યો? એકચ્યુઅલી એવું નથી. ક્યાંક એ ઇમોશન્સ આપણી અંદર ભરાયેલા છે અને કદાચ ક્યાંક છલકાવાનો વારો આવે, કોઈકનો ધક્કો વાગે. ધક્કો એટલે શું એકચ્યુઅલી? કોઈએ આપણને, મેં પહેલાં સમજાવ્યું એ પ્રમાણે, કોઈએ આપણું કહેલું ના માન્યું, કોઈએ આપણું કીધે એ પ્રમાણે ના કર્યું. હા, આપણી લાગણીને ઠેસ પહોંચી અને એ ઠેસ એટલે ધક્કો અહીંયા. એટલા માટે આપણી અંદરના જે ઇમોશન્સ ગુસ્સાવાળા હતા એ બહાર છલકાય. બરાબર? તો પહેલાં તો શું કરવું પડશે? જો ચા ના ઢોળાય એવું કરવું હોય, કંઈક ઢોળાશે એ ખબર છે, તો ચાની જગ્યાએ જો દૂધ ઢોળાવવું હોય તો દૂધ અંદર રેડવું પડશે. બરાબર ને? તો કહેવાનો મતલબ એવો છે કે ક્યારેક ધક્કો વાગે તો આપણી જે હલી જઈએ છે, તો એ હલી ના જઈએ અને સ્ટ્રોંગ રહીએ એટલે કશું ઢોળાવાનો એક તો વારો જ ના આવે. પહેલી વાત તો એ. બરાબર? તો પહેલી વસ્તુ કે આપણી અંદરના ઇમોશન્સ બદલવા માટેની આપણે જે આ ચર્ચા કરી રહ્યા છે, એમાંની એક વસ્તુ કે આ ઇમોશન્સ આપણા એક્સટર્નલ હોઈ શકે, જેવી રીતે આપણે ઇન્ટરનલની વાત કરી, આંતરિક. બરાબર? એવી રીતે એક્સટર્નલ પણ હોઈ શકે. કેટલાક લોકોનો છે ને કોઈકની હાજરી માત્રથી ગુસ્સો આવી જાય કે કોઈ ફલાણું વ્યક્તિને જોઉં ને એટલે ખબર નહીં મને ગુસ્સો આવી જાય. કેટલાક લોકોને કેવું છે, કોઈ સિચ્યુએશન જુએ ને એટલે ગુસ્સો આવી જાય. અરે આ પાછું ટ્રાફિક જામ આવ્યું. કેટલાક લોકોને કામ કરવાની જગ્યા પર ગુસ્સો આવે, કેટલાક લોકોને કોઈક પ્રકારનું કામ સોંપવામાં આવે તો ગુસ્સો આવી જાય. એટલે કોની ઉપર ગુસ્સો વધારે આવે છે, કઈ સિચ્યુએશનમાં ગુસ્સો વધારે આવે છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે આવે છે કે શું, આ ઇન્ટ્રોસ્પેક્શન બહુ જરૂરી છે. કારણ કે આ સ્ટેપ તમે એકવાર અહીંયા આવી ગયા છે એટલે ફર્સ્ટ સ્ટેપ તો લઈ લીધું છે, પણ સેકન્ડ સ્ટેપ એ પણ લીધું કે તમે એટલીસ્ટ ગુસ્સા વિશે જાણ્યું કે કઈ કઈ ટાઈપના ગુસ્સા હોઈ શકે. બરાબર? કઈ કઈ વેથી આપણે ગુસ્સો એક્સપ્રેસ કરીએ છીએ. પણ આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવ્યો કારણ કે આપણે હવે એની ઉપર કામ કરી રહ્યા છે. તો એ ખાસ જોવું પડશે કઈ સિચ્યુએશન્સ મને ગુસ્સો વધારે અપાવે છે. બરાબર? તો આના ઉપર એકવાર શાંતિથી ચોક્કસ વિચાર કરજો અને ત્યાર પછી જ આપણે થોડી ઘણી રેમેડીઝ પર આપણે ચર્ચા કરી શકીશું. થોડીક પહેલાં બેઝિક રેમેડીઝ પર આપણે વાત કરી લઈએ. એમાંની એક રેમેડી એવી છે, આ મેં ટ્રાય મારેલો છે અને આ પોસિબલ છે, ખાસ કરીને જ્યાં જ્યાં આપણા હાથમાં હોય. જેવી રીતે હમણાં મેં વાત કરી કે ધારો કે કોઈકને એવું હોય કે કોઈ વ્યક્તિની હાજરી માત્રથી ગુસ્સો આવે, તો કોઈ એ વ્યક્તિ અથવા કોઈ એ સિચ્યુએશન આપણી સામે ના આવે એવા પ્રયત્નો આપણે એનાથી જો દૂર રહેવાનો પ્રયત્ન કરી શકીએ તો પહેલો પ્રયત્ન એ જ કરવો જોઈએ. બરાબર? બીજું, ગુસ્સો આવ્યો હોય એ ત્યારે આપણે શું કરવાનું છે? સૌથી પહેલું આપણને કેવું થાય ખબર છે, જેવો ગુસ્સો આવે ને એટલે ધડ 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 બોલવાનું ચાલુ. અને પ્રોબ્લેમ એ છે
કે ગુસ્સામાં આપણે આપવાની બહાર હોઈએ છીએ, સેલ્ફ કંટ્રોલ જે કહેવાય એની બહાર હોઈએ છીએ, ક્યારે શું બોલવું એ સમજી નથી શકતા અને એટલે જ આપણને એ સિચ્યુએશન પછી તકલીફ આપે છે. જેવી રીતે આપણે હમણાં વાત કરી કે પછી આપણને શું લાગે છે કે ના કર્યો હોત તો સારું આ સિચ્યુએશનમાં ગુસ્સો, બરાબર ને? તો કરવાનું શું? પોઝ મોડ પર આવી જવાનું. આ અઘરું છે પણ પ્રેક્ટિસથી આવી શકે છે અને મેં ટ્રાય કરેલો છે. અઘરું છે પણ ટ્રાય કરવાથી 100% ચેન્જ આવે છે, આવે છે ને આવે છે. પોઝ કરવાનો, સામો જવાબ આપવાનું ટાળવાનું અને શક્ય હોય તો ત્યાંથી દૂર ખસી જવાનું. એ સિચ્યુએશનથી, એ વાતથી થોડીક વાર માટે દૂર જતું રહેવાનું, પાણી પી લેવાનું અને હજુ પણ જો કોઈને અનુકૂળ થતું હોય તો કેટલાક લોકો છે ને, મેં કીધું એ પ્રમાણે પોતાના પર ગુસ્સો કરતા હોય અથવા કોઈ સિચ્યુએશનને યાદ કરીને ગુસ્સો કરતા હોય તો એવા લોકો સીધો લેટર લખવા બેસી જાય ને પોતાના બધા ઇમોશન્સને લેટરમાં નાખી દે, પછી એ લેટરને ફેંકી દેવાનું અથવા બાળી દેવાનું, એને જોજો નહીં કરવાનું. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. લેટર લખીને પછી ઘણા લોકો એમ હું લેટર લખું, એને સંભળાવું, એને સમજાવું, પણ એ બધાનો કોઈ મતલબ નથી. એ રોંગ ઇમોશન્સ તમે આપવાના છો અને તમે લેવાના છો. તો બેટર છે એકવાર લખ્યા પછી તમારે એને ફેંકી દેવાનો અથવા બાળી દેવાનો, બરાબર? પણ એટ એ ટાઈમ આ કરવાથી સિરિયસલી બહુ મોટા ચેન્જીસ લાવી શકાય છે. બીજું, રિસ્પેક્ટ એન્ડ થિંક ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ રિલેશનશિપ વિથ ધેટ પર્સન. આપણને ખબર છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણા ઘરમાં રહેતા, એટલે કે આપણા ઘરમાં કોણ રહેતા હોય, આપણે એકદમ નજીકના સંબંધના હોય એ લોકો, બરાબર? તો આપણા નજીકના સંબંધો સાથે જ આપણને વધારે ગુસ્સો ને ઇરિટેશન થતું હોય છે. પણ આપણે એમને રિસ્પેક્ટ આપવું પડશે, એમના વિચારોને રિસ્પેક્ટ આપવું પડશે અને બિલીવ મી, એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં આવે છે? બધાના વ્યૂ પોઈન્ટ્સ અલગ હોય છે, એ એક્સેપ્ટ કરવા આપણે રેડી નથી હોતા. આપણને ઘણી બધી વાર સ્ટ્રોંગલી એવું જ લાગતું હોય છે, હું કહું એટલું સાચું, હું કરું એટલું સાચું, હું કહું એવું થવું જોઈએ, હું કરું એટલું વ્યવસ્થિત મારા ધાર્યા પ્રમાણે થવું જોઈએ. અને આ જ સૌથી મોટું છે, કારણ કે શરૂઆતમાં જ મેં આ વસ્તુ કીધી હતી, આ જ સૌથી મોટું રીઝન છે આપણી વચ્ચે કોન્ફ્લિક્ટ થવા માટેનું, બરાબર? તો તમે જે શેર યોર વ્યૂ પોઈન્ટ્સ, હવે મેં કીધું એ પ્રમાણે ક્યાં તો ખસી જાઓ તમે એ સિચ્યુએશનથી, પણ જો તમે તમારા વ્યૂ પોઈન્ટ્સ છતાં રાખવા ઈચ્છો છો તો ગુસ્સો કરવાની જગ્યાએ, ટોન બદલવાની જગ્યાએ એને એ વાતને શાંતિથી, પોલાઇટલી તમારા વ્યૂ પોઈન્ટ્સ મૂકો. કારણ કે ઘણી બધી વાર છે ને, મિસકોમ્યુનિકેશન એ એંગરનો અને રિલેશન બગાડવા માટેનો બહુ જ મોટો બેઝ છે. મિસકોમ્યુનિકેશન એટલે અધૂરી વાત કહેવામાં આવી હોય ને અધૂરી વાત સમજવામાં આવી હોય. વાત આપણે કંઈક રીતે કહેવા જતા હોય, સમજવાવાળા કંઈક રીતે સમજ્યા હોય, પણ જો એને રાઈટ વે પર કોમ્યુનિકેટ કરવામાં આવે તો પણ આપણે આ સિચ્યુએશન ચોક્કસ અવોઇડ કરી શકીએ છીએ. અને યસ, આ વન ડે ગેમ નથી. આ એક દિવસમાં બદલાવ આવશે એવું નથી. મેં પેલા જે મહારાજની સ્ટોરી કીધી એમાં પણ મેં તમને કીધું કે આ 3 મહિના એમને પણ આપ્યા હતા, બરાબર ને? તો આપણે પણ જો આપણા ઇમોશનમાં ચેન્જીસ લાવવા હશે ને તો આપણે 3 મહિના સુધી મિનિમમ એની પર કામ કરવાની તૈયારી રાખવી પડશે. આજે આપણે સેશન સાંભળીને ગયા, આજે થોડો પોઝ મૂક્યો, આજે પાણી પી લીધું ગુસ્સો આવ્યા પછી, પણ પછી કાલે હું શું કામ ચેન્જ લાવું? સામેવાળાને ખબર નથી પડતી. એ એટીટ્યુડમાં ફરી પાછા આવી જઈએ તો આપણું બધી જ મહેનત પાણીમાં, બરાબર? પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે ડુ મેડિટેશન અને રાઇટ અફર્મેટિવ સેન્ટેન્સીસ. એકચ્યુઅલી કહું ને તો કદાચ આ બધાને ખબર પણ છે, એવું નથી કે આનાથી તમે કોઈ અજાણ છો, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો મેડિટેશન અને અફર્મેટિવ સ્ટેટમેન્ટ રિપીટેડલી બોલવાથી અને લખવાથી પોતાના ઇમોશન્સ જે કહેવાય, જે આપણે ચાથી ભરેલો ગ્લાસ હતો ને, એ જે ગ્લાસમાં આપણે જે સરસ જ્યુસ કે કશું એડ કરવું છે, સારી વસ્તુ, એ જ્યુસ અને એ વસ્તુ એટલે શું? એ જ આપણા પોઝિટિવ અફર્મેશન, બરાબર? તો આપણે પોઝિટિવ અફર્મેશન રેગ્યુલરલી યુઝ કરીશું
મેડિટેશન કરીશું તો ઓટોમેટિક આપણે ધીમે ધીમે શાંત થઈ શકીશું. શાંત થવું આપણે છે, બરાબર? બીજાને આપણે શાંત કરવા માટે અહીંયા નથી ભેગા થયા. અચ્છા, અને આ સ્ટેટમેન્ટ જો આપણને યાદ રહી જાય ને તો મને લાગે છે ત્યાં સુધી કદાચ બહુ જ મોટી પ્રોબ્લેમમાંથી આપણે બચી શકીએ. સ્ટેટમેન્ટ એવું છે, મને મારી સાથે હંમેશા કેવો વ્યવહાર કરે એવા લોકો ગમે. શાંતિથી વાત કરે, પ્રેમથી વાત કરે કે ગુસ્સો કરે એવા વ્યક્તિ. સ્વાભાવિક રીતે પ્રેમથી વાત કરે, શાંતિથી વાત કરે, બરાબર? મારી લાગણીને સમજે એવા વ્યક્તિનો વ્યવહાર મને બહુ ગમે. તો સ્વાભાવિક રીતે બીજાને પણ એવા જ ગમે. આપણે એમની સાથે જો ગુસ્સાથી, એમને હર્ટ થાય એવી લેંગ્વેજથી, મોટે અવાજેથી વાત કરીએ તો એ પણ સામેવાળો વ્યક્તિ ને એ ઇમોશન્સ આપણા ના ગમે સ્વાભાવિક રીતે, બરાબર? તો આપણો વ્યવહાર હંમેશા એવો રાખવો જે બીજાને ગમે, તો જ બીજા એવો વ્યવહાર કરશે કે જે આપણને ગમે, બરાબર? તો બધા જ પોતપોતાની જગ્યાએ ખરેખર સાચા હોય છે. કોઈ છે ને જાણી જોઈને, હા, કોઈકનો સ્વભાવ એવો હોય છે, એ સ્વીકારવું પડે. મને ખબર છે ક્યારેક એવી સિચ્યુએશન્સ હોય છે, આ કંઈ કોઈ એમ જ વાત નથી ચાલતી કે ચલો બતાવી દીધું એટલે પતી ગયું. પ્રેક્ટિકલ વાતોનો આપણે સોલ્યુશન લાવવાની વાત ચર્ચા ચાલી રહી છે, બરાબર? એટલે મને ખ્યાલ છે કેટલીક સિચ્યુએશન્સ આપણને એવી લાગતી હોય છે કે એને લીધે જ મને ગુસ્સો આવતો હોય છે, એવી વ્યક્તિને લીધે ગુસ્સો આવતો હોય છે. પણ જો તમે અત્યારે આજે આ સમજી લીધું હશે તો એ વસ્તુ સમજાઈ ગઈ હશે તમને બધાને કે જો આપણને એવો વ્યવહાર ના ગમતો હોય ગુસ્સાવાળો કે તો પછી આપણે પણ એવો વ્યવહાર ના કરવો જોઈએ. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વાત, આ સ્ટેટમેન્ટ બધા જ પ્રોબ્લેમની રેમેડી કહી શકાય. આ સ્ટેટમેન્ટ હવે બહુ જ ધ્યાનથી સાંભળજો. એનીવન કેન બીકમ એંગ્રી, દેટ ઇઝ ઇઝી. ગુસ્સો થવું બહુ ઇઝી છે, પણ શું ઇઝી નથી? બટ ટુ બી એંગ્રી વિથ ધ રાઇટ પર્સન, ટુ ધ રાઇટ ડિગ્રી, એટ ધ રાઇટ ટાઈમ, ફોર ધ રાઇટ પર્પઝ એન્ડ ઇન ધ રાઇટ વે, દેટ ઇઝ નોટ ઇઝી. અને આમાં જ આપણો જવાબ પણ આવી જાય છે. એ ઇઝી નથી, પણ એવું કરવામાં આવે તો આપણે ગુસ્સો ચોક્કસ અવોઇડ થઈ શકે. જો આપણે રાઈટ પર્સન એટલે આપણી સામેનું, જે આપણી સામે જેની જોડે વાત ચાલી રહી છે, આપણી સામેનું પર્સન, જે પણ વ્યક્તિ છે, જે પણ સંબંધ હોય, બાળક હોય, હસબન્ડ હોય, બેન હોય, સાસુ હોય, કોઈ પણ સંબંધ હોય, બરાબર? એ આપણી સામે જેને તમે અત્યારે મનમાં પિક્ચરાઇઝ કરો છો એની આપણે વાત કરીએ તો રાઈટ પર્સન સાથે રાઈટ ડિગ્રી ઓફ અમાઉન્ટમાં, હમણાં કોઈકે વાત કરી કે મને મારા બાળકો સાથે કોઈક વાર ગુસ્સો આવી જાય છે, તો ગુસ્સો ક્યારેક એમને કરવો પડતો હોય છે, બરાબર? પણ એ રાઈટ ડિગ્રીમાં છે, રાઈટ ટાઈમ પર કરેલો ગુસ્સો છે. કેટલાક મમ્મીઓની હાલત એવી હોય છે, વાતે વાતે ગુસ્સો કરતા હોય છે, અને કદાચ એટલે જ એ લોકો રાઈટ ટાઈમના ગુસ્સાને સમજી નથી શકતા, અને જેવો એમનો રિસ્પોન્સ મળવો જોઈએ એ મળી નથી શકતો. એટલે તમે રાઈટ પર્પઝથી કર્યો છે કે નહીં, રાઈટ વેથી કર્યો છે કે નહીં, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? યસ, ઓફકોર્સ. Anyone can become angry because that is easy. But to be angry with the right person, to the right degree, at the right time, for the right purpose, and in the right way, that is not easy. So I hope કે એટલીસ્ટ પહેલાં અત્યારે તમને એંગર વિશેની જે માહિતી કહેવાય, ઇન્ફોર્મેશન કહેવાય, એ તમારા સુધી પહોંચી ગઈ હશે, રાઈટ? અને આપણે પ્રેક્ટિકલ વાતોની ચર્ચા કરવાની વાત કરી હતી. તો પહેલાં તો મને એમ સમજાવો કે તમારામાંથી અહીંયા જેટલા લોકો આવ્યા છે એ તમે